મને ગમે ત્યાં વિહાર શ્રી કૃષ્ણ અત્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે 18 દિવસના યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા છે અભિમન્યુ મારો ભાણે જો 18 વર્ષનો થશે તો મને બારી અને ત્રિલોકનું રાજ ભોગવવું માટે અભિમન્યુને મારવો એ મારું કર્તવ્ય છે અત્યારે દ્રોણ અને અર્જુન એનું યુદ્ધ ચાલી રહ્યું છે માટે ચાલ બ્રાહ્મણનો વેશ ધરી અત્યારે અર્જુનને હું પાતાળમાં લઈ જાઉં પાછળથી દ્રોણના મુખે યુદ્ધની અને એ યુદ્ધની અંદર ભાણે અભિમન્યુને મારું તો અભિમન્યુને મારું નહીં તો હું દ્વારકાધીશ સેનાધિપતિ હું છું પાંડવ પક્ષમાંથી મારી સામે એ કોણ અર્જુન આપણી સામે છે અફસોસ એક વાત તો મને થાય કે તમે મારા ગુરુ છો છતાં મારે તમારી સામે સંગ્રામ કરવો મહાભારતનું ભજન કર્યું છે ચાલો મેદાને આજ ગુરુ શિષ્યનો સંગ્રામ જગત અત્યારે ગુરુ અને શિષ્યનો સવાલ યાદ રાખવાનો નથી કયો પક્ષમાંથી સેનાધિપતિ તારો છાત્ર ધર્મ સભા મારા યોદ્ધા ગુરુદેવ સમજો છો કે ક્ષત્રિય ધર્મ છે કે યુદ્ધ એ તો આપણા માટે ધર્મનું તો ચાલો ગુરુદેવ આજે અર્જુનના નિયમ પ્રમાણે સદા સર્વદા આપનું કલ્યાણ હો ગુરુદેવને પ્રણામ અત્યારે ભયંકર કર્યું ચાલે અને અહીંયા સાંભળે એટલા જ માટે કે અમે બ્રાહ્મણો પાતાળમાં યજ્ઞ કરી રહ્યા છીએ એ કાળુકી નામનો દૈત્ય અમારા યજ્ઞો પરિપૂર્ણ થવા દેતા નથી તો હું આપની પાસે સહાય માંગવા માટે આવ્યો છું આપણે જાણો છો કે ધર્મનો યુદ્ધ છે આ ગુરુ અને શિષ્યનો સંગ્રામ ચાલે આ ભયંકર યુદ્ધમાં આ બ્રાહ્મણ મારી પાસે બધાયા છો તો અમારો ક્ષત્રિયનો ધર્મ કે ગાય બ્રાહ્મણ આપણાનું રક્ષણ કરવું ભલે ગુરુદેવ ગુરુદેવ કયો અર્જુન આપણું યુદ્ધ ચાલુ છે પણ એક વિપ્ર મારા આશરે આવ્યો છે મારી માંગણી કરે છે તો પાતાળની વિશે કાળુકી નામના દૈત્યનો સંહાર કરવા જવાનો છે એ મારો ક્ષત્રિયનો ધર્મ છે આ ભજ્યા પર એટલે હું જાઉં અર્જુન તું ખુશીથી જા હું તને રજા આપું છું તમે પ્રતિભાર છો જા ખુશીથી જા પણ ગુરુદેવ એક વચને હું તમને બાંધું છું પાતાળમાંથી કાળુકી નામના દૈત્યનો સંહાર કરી પાછળ ના હું
ત્યાં સુધી 18 દિવસનું યુદ્ધ મહાભારતનું બંધ રહેવું જોઈએ. આવ્યા પછી આ યુદ્ધ ચાલુ કરજો. અર્જુન તું પાછો આવ, ત્યાં સુધી 18 દિવસનું યુદ્ધ એ બંધ છે. યુદ્ધ ચાલુ નહીં થાય અને કદાચ 18 દિવસનું યુદ્ધ ચાલુ થાય અને જો હાથમાં હથિયાર લો તો મારે શિવ બ્રહ્મચર્યનું પાપ પૂછી થઈ જાય તું તારે હવે જવું છે. જા, મારા આશીર્વાદ તારી સાથે છે. જા, ચિંતા ન કરતો. કલ્યાણ કહે, મને શા માટે બોલાવ્યો? ગુરુદેવ, જે 18 દિવસનું યુદ્ધ એ ચાલુ હતું, આજે એકાએક આ યુદ્ધ બંધ કેમ છે? દુર્યોધન, 18 દિવસનું યુદ્ધ ચાલુ હતું ને બંધ કેમ છે? સાંભળ, પાંડવ પક્ષમાંથી મારી સામે અર્જુન યુદ્ધ કરવા માટે આવ્યો. મારું એ અર્જુનનું ભયંકર યુદ્ધ ચાલુ હતું. એક પાતાળમાંથી ભૂદેવ આવ્યા. પાતાળમાં અસુરો એનો યજ્ઞ પૂરો નથી થવા દેતા. અર્જુનની માગણી કરી એટલે અર્જુન એ પાતાળમાં યજ્ઞનું રક્ષણ કરવા ગયો. જતા જતા મારી પાસે પ્રતિજ્ઞા લઈને આવતો ગયો કે પાછો ન ફરું, ત્યાં લગી 18 દિવસ યુદ્ધ બંધ રહેવું જોઈએ. અને કદાચ યુદ્ધ ચાલુ થાય અને જો તમે હાથમાં ખેલ્યો તો મારે શિવ બ્રહ્મચર્યનું પાપ. અરે ગુરુદેવ, તમે શિવદેવ બ્રહ્મચર્યનું પાપ, એ પાપ મારા શિર ઉપર લાવ. ગમે તો ઉપાય કરો, બાકી મત. દુર્યોધન, જો બ્રહ્મચર્યનું પાપ થયા શિવે હતો તો 18 દિવસ યુદ્ધ બંધ છે, બંધ છે. પણ 17 કોઠા યુદ્ધ ચાલુ થાય. ગુરુદેવ, આ 17 કોઠા યુદ્ધ કોઈ દિવસ આને સાંભળેલું નથી, નજરે નિહાળેલું નથી. આ યુદ્ધ એની રચના કઈ રીતે હોઈ જોઈએ? તારી વાત સાચી છે. ના ભૂતો ન ભવિષ્ય, 17 કોઠા યુદ્ધ આ પૃથ્વી પર થયું જ નથી. સાંભળ, 17 કોઠા યુદ્ધ કેવી રીતે થાય, કેટલા અહીંયા ધોળ હોય, કેવી રચના હોય, કેટલો ફરક થાય. મામા કે કયો મને કાગળ લે અને હું લખાવું એમ લખતા લે. મામા, કયો મને કાગળ લ્યો? ગુરુદેવ, જે પ્રમાણે કહે એ પ્રમાણેમાં લખતા હો. સાંભળો, પેલો કોઠો પાછળનો 100 દ્વાર, દ્વારે દ્વારે દસ્તક યોદ્ધા. યોદ્ધા થયા
1000 હા હા 1000 બીજો કોઠો વજ્રનો વાહ 200 દ્વાર 200 દ્વારે દ્વારે મસ્તક યોધા યોધા થયા 1000 મામા ત્રીજો કોઠો તાંબાનો 300 દ્વાર દ્વારે દ્વારે મસ્તક યોધા યોધા થયા 13000 ચોથો કોઠો ચાંદીનો 400 દ્વાર દ્વારે દ્વારે મસ્તક યોધા યોધા થયા 4000 પાંચમો કોઠો સોનાનો છત્રપતિ સોનું ચાંદી પિત્તળ આમાં કઈ જાદુ ખર્ચ થશે હો અરે ગુરુદેવ ગમે એટલું ખર્ચ થાય બાકી મારે તો ઓ લખો મામા લખો પાંચમો કોઠો સોનાનો 500 દ્વાર 500 દ્વાર દ્વારે દ્વારે મસ્તક યોધા યોધા થયા 5000 મામા છઠ્ઠો કોઠો સપ્તધાતુનો સપ્તધાતુ એટલે 600 દ્વાર હે સપ્તધાતુ એટલે સોનું વાહ ચાંદી વાહ પિત્તળ વાહ તાંબુ વાહ લોઢું વાહ એવા સપ્ત ધાતુ આવે ને સપ્ત ધાતુ આ કહેવાય સપ્તધાતુ વાહ સમજાયું ને હા સમજાઈ ગયું સમજાઈ ગયું છઠ્ઠો કોઠો સપ્ત ધાતુનો હા. 600 દ્વાર 600. દ્વારે દ્વારે મસ્તક યોધા યોધા થયા 6000 મામા સાતમો કોઠો છાણ માટી ગોબરનો એટલે છાણ માટી ગોબરનો એટલે ઈ કેમ એમ એ સાતમો કોઠો કઠિન છે દીકો એટલે એમ એટલે એમ ને? હા આમો હાલમાં લખાવું એમ લખ મામા આ તો મેં કોઈ જોયો નથી ને હા તને જોયો જ જોયો ને તે ક્યાંથી જોયો કોઠો ન જોયો સપ્ત કોઠા હે આમાં સાતમો કોઠો સપ્ત ધાતુનો 700 દ્વાર 700 દ્વાર દ્વારે દ્વારે 10 યોધા યોધા થયા 8000 બધા મળીને કેટલા 18000 હે 1000 તારો હિસાબ ખોટો મામા તમારો હિસાબ ખોટો થાય. હા હિસાબ ખોટો તો ફરી કરવા આપો કામ કરી 78 રાખી દો નહીં જેટલા થયા છે એટલા જ કયો સરવાળો હરખો કરો અહીં તો અમે કરી લઈશું નિરાંતે મામા મામા છત્રપતિ આમાં તું આમાં આને રે તું આમાં કામ છે કારણ કે આ બધું તારા હાથું તો થાય છે મામા આ રીતે કોઠાયુગની રચના હોય આમ જો તારા પથ્થરમાં કોઠાયુગ હું જાણું પાંડવ પથ્થરમાં કોઈ નથી જાણતું એટલે સપ્ત કોઠાયુગનું આમંત્રણ લઈ અને મામાને મોકલ સપ્ત કોઠાયુગ તારા પથ્થરમાં હું ગાયું છું પાંડવ પથ્થમાં કોઈ નથી વિજય તારો થશે ભલે ગુરુદેવ તમારા કેવા મુદ્દા અત્યારે જ પાંડવોની કચેરીમાં મામાને યુદ્ધનો ટ્રેન લઈને મોકલો મામા પત્રની અંદર હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમે લખતા હો અરે લખો છે પાંડવ તેરા દાન. બોલો પાંડવ તેરા, તમે આ કરે સંજય મારો. એ લઈશું તો થાયો, આ કરે સંજય મારો. અરે યુદ્ધ પાંડવો તમે નો આવો તો તમારા સિવાય બ્રહ્મત્યાનું કામ યુદ્ધનું કેલ અત્યારે જ પાંડવોની કચેરીમાં જા અમે દસ્તક કરી દે દસ્તક કરી દે એટલે ખબર પડે હા ઈ પેલા જો હોય બાદ હવે ભાડા તું કાઈ પર ચિંતા કરો બા હું અત્યારે પાંડવોની કચેરીમાં જાઉં છું અને આ પત્રિકા દઈ આમાં દઈ
અને વેળાસર પાછો આવી કૃષ્ણ પ્રભુ દયાથી રાસ યજ્ઞ પૂરો થયો અને સર્વ નિર્યજ્ઞે આ કાર્ય પૂર્ણ થયું. સામેથી સર્વ બંધુ આવતા જણાય.